નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નાંદોત્રા ગામે જિલ્લા સ્તરીય માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાંદોત્રા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કિશોરીઓએ ભાગ લીધો હતો. આદરણીય RCHO ડોક્ટર બ્રિજેશ વ્યાસ અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રકાશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં અંદાજે 82 જેટલી કિશોરીઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી રેખાબેન હિતેશભાઈ ચૌધરી હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કિશોરોને માસિક ધર્મ અંગે વૈજ્ઞાનિક અને વ્યવહારુ માહિતી આપવામાં આવી હતી. સાથે જ માસિક ધર્મને લઈને સમાજમાં પ્રચલિત અંધશ્રદ્ધાઓ અને ગેરમાન્યતાઓ દૂર કરવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આરોગ્ય નિષ્ણાતોએ કિશોરોને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવાની રીતો, પોષણયુક્ત આહારનું મહત્વ તેમજ એનિમિયા જેવા રોગોથી બચવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિલાઓના સશક્તિકરણ અને કલ્યાણ માટે શરૂ કરવામાં આવેલી વિવિધ યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી અને તેનો લાભ લેવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે ડોક્ટર નીલોફરબેન મુખી, ડોક્ટર પાયલબેન પટેલ, PHN ઉષાબેન પટેલ, દિનેશસિંહ પરમાર, સ્વરૂપજી ચૌહાણ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને આશાબહેનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા આરોગ્ય વિભાગના આ પ્રયાસને કિશોરીઓમાં સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.